પ્રેમ સફળ થયો છે કાયમ વિશ્વની અંદર. હા, પણ પ્રેમીઓ કાયમ નિષ્ફળ ગયા છે. એ રોમિયો જુલિયટ હોય, એ હીર અને રાંઝા હોય, એ શિરીન ફરહાદ હોય, કોઈ પણ હોય, એ બધા નિષ્ફળ એટલે ગયા કે લાગણીઓ જીવી, એમનો પ્રેમ જીવી ગયો, એ મરી ગયા, પણ એકબીજાને ન મળ્યા. ના મળો, પ્રેમીઓ ભેગા ન થાય ત્યારે પ્રેમ જીવી જાય. તમે જુઓ ને, વિશ્વનો શ્રેષ્ઠ પ્રેમ ભારતમાં રાધા અને કૃષ્ણનો છે. ના રાધા કૃષ્ણને મળી, ના કૃષ્ણ રાધાને મળ્યા. બંને પોતપોતાની જિંદગી જીવતા રહ્યા, અને છતાંય વિશ્વમાં મંદિરો શેના બન્યા? રાધા અને કૃષ્ણ. આ પહેલી જોડી છે જેમાં પુરુષ દેવતા પછી અને આગળ એની પ્રેમિકા હોય. બોલાય છે કાયમ રાધા કૃષ્ણ. કેમ? એ લોકો મળ્યા નહીં, માટે પ્રેમ જીવી ગયો.